બધા જ મીડિયા મિત્રો સમક્ષ મેં એમની ક્લિપ આપી છે. એમણે સ્પષ્ટ કહેવું છે કે ભાઈ હું એમનું ધ્યાન રાખી લઈશ ક્યાં મારે ફિટ કરવો એ આવી રીતના ફિટ કરવાનો છે તમારે. તમને ખબર નથી, તમને વિષયની ખબર નથી. જ્યારે તમે વિષય કરો છો કે મારી ઘરે બેસણામાં તમે પૂરા ચેક તો કરો વિષયો કે પાયલ ગોટે 25 તારીખે લેટર ને કુરિયર કરે છે. મારા પિતાજીનું 25 તારીખે અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે અને કયો એવો હરામી માણસ છે કે એમના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવી રીતના કૃત્ય કરતા હોય, આવી રીતના વિષયો કરતા હોય. તમારે ખાલી પોતાના અહમ સંતોષવા માટે તમારી ઉપર કાન ખોડીને સાંભળી લેજો. તમારી સામે સ્પષ્ટતા સાથે મેં કીધું હતું કે ભાઈ સામે સાથીએ વાર કરજો. આ અશોક માંડોલિયા સામે સાથીએ વાર કરવા માટે પણ તૈયાર છે. તમે આ અગાઉ જ્યારે પટેલ સમાજની અને ખોડલધામની મીટિંગ થઈ હતી ત્યારે તમે મહેશભાઈ કચ્છવાળાએ સ્પષ્ટ નિવેદનો આપ્યા હતા કે અમારી ઉપર ખોટા ભ્રષ્ટાચારોનો આક્ષેપ થાય છે. ભાઈ ભરતભાઈ સુતરિયાના સન્માનના કાર્યક્રમમાં ખોડલધામ બધા જ પટેલ સમાજના આગેવાનો બેઠા હતા. એની અંદર તમે કહેતા હતા કે અમારી ઉપર આક્ષેપો થાય. મેં તો ત્યારે નહોતું કીધું. તમે ખુદ ક્યાંય ને ક્યાંય ખોટી રીતના આક્ષેપો થાય છે. આવા ખુલાસા કરતા ફરો છો ભાઈ. આજે પણ આ તમારી સામે ચેલેન્જ સાથે કીધું છે કે ભાઈ તમે પૂરી તારીખોની તો ડેટુ મેળવો. તારીખોની મેળવ્યા વગર કોઈ પણ હરામી માણસ હોય તો પણ એમના પિતાજીની ડેડ બોડી એમના અગ્નિ સંસ્કાર વખતે કોઈ પણ દુશ્મન સામે ખરાબ નજર અથવા ખરાબ વિચાર ન આવતા હોય. બરોબર છે. આ સત્યતા સાથે અસ્તુ આપ બધા જ મિત્રો સમગ્ર હકીકત 5 લાખ રૂપિયાની હું નિર્દોષ પુરવાર થયો તો. આગામી મારે 8 લાખ રૂપિયા હતા. ટાવર બાબતનો વિષય હતો, ખાતું ખોલવું હતું. જે તે પૈસા બધા જ ઠરાવોથી બધા જ ચેકથી પૈસા ચૂકવાયેલા હતા. જે તે અલગ અલગ વ્યક્તિઓને ચૂકવાયેલા હતા. એમાંના અત્યારે ઘન કચરાનો નિકાલ થાય છે. એ બોગીઓ આ ગામની અંદર ફોગિંગ મશીન ફરે છે. આ ગામ પંચાયતની અંદર જે પંચાયત બિલ્ડિંગ બન્યું છે એમાં હાઈકોર્ટની અંદર કેસ દાખલ થયો હતો. એ કેસના વકીલ ફી આપેલી છે. અલગ અલગ દ્વારા કોઈ ને કોઈ સરકારી યોજનાઓ આજની તારીખે આ પૈસા વાપર્યા છે એની ચાલુ છે. આ બધા જ પંચાયતના ઠરાવ, ચેક અને વાઉચરોથી અપાયેલા પૈસા હતા. આ બધા જ વિષયો મારી સામે મેં તમને ઉચાપતમાં બાપભાઈ ફરિયાદી હતા જે રાજકીય હતું. મારી સામે 2 વખત એમની ડિપોઝિટ પણ ગયેલી છે. 2 વખત ડિપોઝિટ ગયેલી છે. રાજકીય વિષય હતો, ઉચાપતની ફરિયાદ હતી. જે મારે આ ભાઈ એમ કહે છે કે મેં એને મદદ કરી હતી. હાઈકોર્ટમાંથી હું હુકમ લાવેલો છું. હાઈકોર્ટમાં ભાઈ તમારી મદદ થતી હોય તો મને ખબર નથી, કે લેટર લખ્યા હોય તો ખબર નથી, સાબિત કરો. હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તમે ક્યાંય મદદ તમે કર્યું એટલું કે ભ્રષ્ટાચારીઓને સાવ્યા છે. ગ્રામ પંચાયતના સભ્ય હતા જે ફરિયાદી હતા. નહીં, ગ્રામ પંચાયતમાં મારી સામે સરપંચ તરીકે લડ્યા હતા અને એમની ડિપોઝિટ પણ ગયેલી હતી. આ ઓન રેકર્ડ છે. રાજકીય ફરિયાદ હતી, રાજકીય વિષય હતો. એમાં કહેનાર વ્યક્તિ મદદ મને કરી, એમને સપોર્ટ આપેલો હતો. આ જે ઓડિયો ક્લિપ છે એ કોણ કોણ વાત કરે છે? કૌશિકભાઈ વેકરિયા અને સુરતના પ્રમુખ વાત કરે છે. એક વોર્ડના પ્રમુખ વાત કરે છે. શું ભલામણ કરે છે કૌશિકભાઈ? મારા પિતાજીના પાણી ઢોળ, મેં તમને પહેલા કીધું એમ કે દીકરીનું આણું અને બાપનું ટાણું આ વારા ઘડીએ મળતું નથી. આમાં સ્વાભાવિક રીતના માનવતાના મૂલ્ય એમણે ભલામણ કરી હતી કે ભાઈ તમારો જે મુદ્દો હોય તે આને માટે તમે 1-2 કલાક એમને સમય આપો, જેથી કરીને એ એમનું તર્પણ કરી શકે. એમાં પણ એને જે શબ્દો વાપર્યા છે હું આપ બધાને ઓડિયો ક્લિપ સંભળાવી એ જ પ્રમાણે પેનડ્રાઈવ અને વોટ્સએપ થી તમને બધાને મોકલીશ. તમે ડીજીપી ને મળવા ગયા હતા, ત્યાં શું આખું પ્રકરણ થયું? ડીજીપી ને મળવા ગયા ત્યારે અલગ અલગ જે કઈ વિષયો એમના મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ અમના પીએ જે તે જગ્યાએ હાજર છે. રવિવારનો દિવસ છે, સરપંચો હાજર છે. રવિવારના દિવસે ક્યાંય પણ ગવર્મેન્ટ કચેરીઓ ચાલુ ન હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી જે તે લોકો આવે છે એ માત્ર ને માત્ર એમ કહેતા હોય કે સરઘસ નહોતું તો આ સરઘસ કાઢ્યું, એમના કહેવાથી કાઢ્યું. એમના કૌશિકભાઈ વેકરિયાના પીએ હાજર હતા, ભરતભાઈ સુતરિયાના પીએ હાજર હતા. પીએ એટલે પોતે હાજર હોય, આ સ્પષ્ટતા વાળી વાત છે.
હવે શું આગામી રણનીતિ? આગામી દિવસોમાં આવી રીતના હું તમારી સામે જેમ એવિડન્સ સાથે હાજર થયો, ખૂબ જાજા પ્રમાણમાં મારી પાસે એમના પૂરતા પુરાવા સાથે હું હાજર થઈ રહ્યો છું. આગામી દિવસોમાં પણ આવી જ રીતના પત્રકારો પરિષદ બોલાવી અને એવિડન્સ સાથે તમારી સામે કે જેને ચેલેન્જ ફેંકી ન શકે. અમારી ઉપર તમે પીઠ પાછળ ઘા કર્યો છે, અમારી ઉપર ખરાબ સમયે ઘા કર્યો છે, પણ અમે તમે ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે હવે ખુલ્લી સાતીએ હાલજો, અમે તમને અવારનવાર આ રીતના પૂરા પુરાવા સાથે અમે તમારી સામે મીડિયા સમક્ષ, પત્રકાર મિત્રો સમક્ષ, પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાને બધા જ ને પૂરેપૂરી માહિતી આપશું. આનંદ યાજ્ઞિકે આજે કીધું છે કે હાઈકોર્ટમાં જશું કાલે, શું કહેશો? આગામી દિવસોમાં કેવી રીતના હાલીએ છીએ એની ઉપર આપ બધા જ ને તબક્કાવાર સમયે સમયે બધું જ માહિતી આપતા રહેશું.